વાલા મુઈ નભાઈ ક્યાં હતી આટલી વાર? દૂધ વેચવા ગઈ થી માં. લ્યો આ દ્રમ. આ દ્રમ દૂધ વેચીને લાવી કે તારો રૂપાળો દેહ વેચીને? માં તમે શું ફાવે તેમ બકો છો? બકુ છું? વાલા મુઈ પાછી તો દાણી ફૂટે એમ જવાબ દે છે. કહું છું કે આ દ્રમ ક્યાંથી લાવી બોલ. મેહુલ ભાઈ લુહારી દીધો દૂધના મોલમાં. કાળું કરમ કરીને આવી પાછી ખોટું બોલે છે. અરે નજરે જોનારે મને કીધું કે દૂધ ઢોળાઈ ગયું, સમજી? પણ એમાં મારો વાત નથી માં. પહેલા અર્જુન દેવે મને આંતરી. આંતરે જ ને, તારા લખણ જ એવા છે તો 1000 વાર તને કહ્યું કે તું બની ઠણીને બહાર ન નીકળતી જા. પણ મારું માને ત્યારે ને પાછી માથેથી કહે છે કે આ દૂધ વેચીને દ્રમ લાવી. સાચું કહું છું માં. સાચું કે છે પછી કાળ મૂકી. આ દ્રમ જોડા દૂધનો નથી પણ તારા કાળા કરમનો છે. ને આ દ્રમ લઈને તે મારા ઘરમાં પાપ ઉઠ્યો. પ્રાણ બાપી મારી બાજુ શું થયું? ઈ પૂછા કાળ મૂકીને પૂછ એને કે એને ને મેહુલાને એવો તે કયો સંબંધ હતો કે ઢોળાઈ ગયેલા દૂધના બદલામાં એને આ દ્રમ દીધા? નાથ મેહુલ ભાઈ જાણે છે કે સાસુની જીભ નીચે હો તો એમાં આપણું આખું ભાગોળ કામ ચાલી જાય એટલું ઝેર છે. કમરી હા એટલે જ એમને ત્રમ દીધો. કાયમ છે રોકતી સાસુની જીભ બંધ કરવા. કમરી આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ? આ કાળ મૂકીને શરમ લાગતી હોત તો એ દૂધના બદલામાં પોતાનો દેહ ન વેચતી હોત દીકરા. બસ કરો માં. તમારી જીભનું છે એમના કાનમાં ન રેડો. ના લાય, એક તો ન કરવાનું કરે છે ને ઉપરથી મારી સામે બોલે છે. નીકળ નીકળ મારા ઘરમાંથી. નાથ નાથ પણ મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. બેન મેહુલ ભાઈ તું હા, મને હતું જ કે આ તારી કલાટ સાસુ અને માવડીઓ ધણી તારા માટે ભારે વિતક વિતાવશે એટલે તારી પાછળ પાછળ મને મોકલ્યો છે. હું કામ? અમારી યારે મારામારી કરવા? અમારું માથું ભાંગવા? ના, તમને બધાને સમજાવવા કે આમાં જે કંઈ થયું છે એમાં બેન કમરીનો જરાય વાંક નથી. આજ તો તારી આંખમાં કમરીનો વાંક ક્યાંથી દેખાય? તને તો ધ્રમના બદલામાં દૂધ અને કમરીનો રૂપાળો દેહ મળે છે ને? શું બોલ્યો માવડિયા? અરે નબળો ધણી બૈરી ઉપર શુરો. સમજાત. શું બોલ્યો? મેહુલ અરે હું કમરી નથી કે તારા કવેણ થાકી લઈશ. લુહાર છું. તારું તો એક ઘા ભેગા લોઢાના 2 કટકા કરી શકું એમ છું. સમજો? નલાયક. બોલ હવે, કોઈ દિવસ કમેન્ટ કરીશ મારી બેનને હેરાન કરીશ? બોલ બોલ માવડિયા. મેહુલ ભાઈ આ તમે શું કરો છો? બસ કરો. તમે મારે સમજે. બેન તે મને સમની સાંકળે બાંધી દીધો છે પણ જેને પીળિયો થયો હોય એને બધે જ પીળું દેખાય. જેના મન મેલા હોય એને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પાપ જ દેખાય. ભાઈ સ્ત્રી જો ધણીના વેણ અને મારનો ધોકો કરે તો એનો અવતાર લાજે. છોડી દો અમને ભાઈ, છોડી દો. જોયું કસાઈઓ? જેના માથે તમે હાથ ઉપાડતા હતા એ તમારા માટે હાથ જોડે છે. અરે આ તો દેવી છે, દેવી. અને આને તમે અનાથ સમજી એના માથે જુલમ વરસાવતા હતા. પણ સાંભળી લ્યો કમરીબાઈ અનાથ નથી. એ ન માઈ નથી, એ ન ભાઈ નથી. એનો ભાઈ જીવતો છે. એના પિયરિયા રાણપુરના લુહારવાસમાં જીવતા જાગતા બેઠા છે. હા, ધ્યાન રાખજો. આજથી કમરી ન્યા રહેશે. અને તમારે તમારા માણસની ગરજ હોય, 70 વાર ગરજ હોય તો નાક લીટી તાણતા ન્યા આવજો અને લઈ જજો એને. હાલ કમરી. પણ ભાઈ હા મોર, હાલ કહું છું. ભાઈ હાલ. હાય હાય, જોયું? આ મેહુલિયો જુવાન જોત મારી વહુને લઈને હાલતો તોયો અને એ હાલી પણ ગઈ. આનું નામ તે કજબ. અરે બાપુ જાજુ રોકાયો હોત તો હું એ જીવતો પાછો ના આવત. જમદૂતનો અવતાર છે, અવતાર. એ તો એ શિયાળવાની આ હિંમત કે સાવજના શિકાર પર તાપ મારે. અર્જુન દેવ વખત આવે હું એ મેવલાને જોઈ લઈશ. તો આમ જ આગળ મંદિર એકદમ જ બહુ મજા મારી વચ્ચે તને જાળવાની ને પકડવાની વાત હતી, છોડવાની
નજર નો દોષ તને જીવતો નહીં છોડું કેટલું મારવો છે નહીં છોડો નહીં એને મારી નાખો એને હાલો તલવાર કટકા કરી નાખો આપણી વચ્ચે નાટક કરવાની વાત થઈ હતી તો હાથુકો મારો મહિના આ તારા પ્રેમના હવનમાં મારા તો હાડકા ઉમાઈ ગયા અરે મારી તો ટોટલી જળ મૂર્તિ હલી ગઈ એટલે તમે મારી હારે બનાવટ કરી કા હા માધુરી, તારો પ્રેમ જીતવા બનાવટ જરૂર કરી છે, પણ મારા પ્રેમમાં કોઈ જ બનાવટ નથી. ઘડીકમાં વેવલા એ શું થયું મારું જડબું મેહુલભાઈ જડબું હલાવી નાખ્યું ને હા ડાકુ બનાવ્યો ખોટો ને મારી લીધું હાચું અમારા જડબું છે ને આ એની ટોટલી જળ મૂર્તિ હલબલી ગઈ છે હવે 15 દી સુધી હું દાંત નહીં કાઢી શકું